હસના વાવાઝોડું જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત કે જે આઈએમડી તરફથી નકશો આપવામાં આવ્યો હતો અથવા એનો જે ટ્રેક દેખાડવામાં આવ્યો હતો તે પ્રમાણે હાલમાં સૌથી પહેલા આઈએમડીનો આ ટ્રેક જોઈ લઈએ કે જે પ્રમાણે આ વાવાઝોડું જે છે તે ઓમાન તરફ જશે અને ઓમાન પર જઈ અને હિટ કરશે. આજે આખી એક લાઈન જોઈ રહ્યા છો, સીધી લાઈન ઉપર આ વાવાઝોડું આગળ વધશે. શક્યતાઓ એવી પણ છે કે છેક સુધી વાવાઝોડું ના પણ રહે અને ડીપ ડિપ્રેશન બની જાય, પરંતુ આસપાસનો જે વિસ્તાર છે એ કોન ઓફ અનસર્ટેનિટી છે. એનો મતલબ એ છે કે તે આગળ પાછળ ફંટાઈ શકે છે, ક્યાં તો તે આમ પણ જઈ શકે છે અથવા તો આમ પણ આવી શકે છે. પરંતુ આ જે અનુમાન છે આ અનુમાન ફક્ત રવિવાર પૂરતું છે અત્યાર સુધી, આ જે નકશામાં દેખાડવામાં આવી રહ્યું છે. જો કે જે ઓફિશિયલ આઈએમડીનો મેપ આવ્યો છે વાવાઝોડાને લઈને જેમાં સીધું હિટ કરતું દેખાડવામાં આવ્યું છે, પરંતુ હવે અહીંયા આગળ આઈએમડી સિવાયના જે વેધર મોડલની જો વાત કરીએ તો એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે જે થોડો ચિંતાજનક તે માટે પણ છે. કારણ કે મેં આપને પહેલા પણ કહ્યું હતું કે 48 વર્ષ પહેલા એવું થયું હતું કે આ રીતે જ એક સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં ગઈ અને ત્યારબાદ વાવાઝોડામાંથી તે બની ગઈ હતી ડીપ ડિપ્રેશનમાં અને ફરી એક વખત વાવાઝોડું પણ તેમાં જોવા મળ્યું હતું ને તે યુટર્ન મારીને ગુજરાત પર આવ્યું હતું. હવે અહીંયા આગળ પણ એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં આગળ આપ જોશો આ ટ્રેક, તો એ ટ્રેક પ્રમાણે રવિવાર સુધી તો તે સીધું જઈ રહ્યું છે. રવિવાર અહીંયા આગળ આવે છે, રવિવાર સુધી તો તે આગળ જતું જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યારબાદ સોમવાર થતાની સાથે એક યુટર્ન જોવા મળી રહ્યો છે. આ જે યુટર્ન છે તે જોવા મળી રહ્યો હોવાની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા આગળ થયું છે. કેમ એવું થઈ રહ્યું છે તેને લઈને પણ હું આપને જણાવી રહ્યો છું, પરંતુ આ કોન ઓફ અનસર્ટિનિટી અહીંયા પણ છે. એનો મતલબ એ પણ છે કે અત્યારના આ જે લાઈન દેખાડવામાં આવી રહી છે તે પ્રમાણે વાવાઝોડું આગળ વધશે. થોડું આગળ પાછળ જેટલો સફેદ ભાગ આપ જોઈ રહ્યા છો એ સફેદ ભાગમાં પણ થોડું આગળ પાછળ થઈ શકે છે. હવે અહીંયા આગળ રવિવાર સુધી અહીંયા બતાવવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું અથવા તો ડીપ ડિપ્રેશન જે પણ હશે એ સમયે તે જોવા મળશે, પરંતુ આથી અહીંયા ફંટાઈ જવાનું કારણ શું છે? એ કારણ છે અહીંયા આગળ એક ઊભી થઈ રહેલી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ. અહીંયા આપ જોશો તો જે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે એ ધક્કો મારી રહ્યું છે. આ જે સાયક્લોન કે જે ઓમાન તરફ મસ્કતમાં જઈ અને હિટ કરતું હતું તેને ધક્કો મારી અને ફરી એક વખત તેનો રૂટ બદલવા માટે મજબૂર કરી રહ્યું છે. આ જે પ્રિડિક્શન છે તે કરવામાં આવ્યું છે અન્ય મોડલ દ્વારા, આઈએમડીનું મોડલ નથી. આ જે છે તે અન્ય મોડલ દ્વારા કરવામાં આવેલું છે, ECMWF. આ ECMWF દ્વારા કરવામાં આવેલું છે, જે પ્રમાણે તે યુટર્ન મારી રહ્યો છે. શક્યતા પૂરેપૂરી હોય કે આ વાવાઝોડું આગળ જઈ અને ડીપ ડિપ્રેશન બની ગયું હોય અને ત્યારબાદ સોમવાર પછી શું પરિસ્થિતિ હશે એ પણ આગામી સમયમાં જ ખ્યાલ આવશે. પરંતુ એક અહીંયા આગળ જે આખો રૂટ છે તે અલગ જોવા મળી રહ્યો છે. અને ECMWFનું જેવું છે તેવું જ એક યુકેએમનું પણ કહેવું છે. યુકે મોડલ જે છે, યુકે મોડલ પ્રમાણે પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આ આગળ જશે, પરંતુ રવિવાર સુધી એ સિસ્ટમ જે છે તે આગળ જતી જોવા મળશે ઓમાન તરફ. ત્યારબાદ તે ટર્ન મારી દે છે અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે એન્ટી સાયક્લોન છે એ એન્ટી સાયક્લોન તેને ધક્કો મારી રહ્યું છે અને તેનો રૂટ બદલતું જોવા મળી રહ્યું છે. આ તરફ આપને એમ થશે તો પછી આઈએમડી કેમ એવું કહી રહ્યું છે? આઈએમડી એવું કહેવાનું કારણ એ છે કે જે આઈએમડીનો રૂટ આપ જોઈ રહ્યા છો, આઈએમડી જે અનુમાન કર્યું છે તે પ્રમાણે દરિયાનું ટેમ્પરેચર જે છે તેમાં એન્ટી સાયક્લોનની ગણતરી કરવામાં નથી આવી. અત્યારના આ તરફ આપ જોશો, જે જમણી તરફ જે આખો આ ટ્રેક છે, આ ટ્રેકની જમણી તરફનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ દરિયાનું તાપમાન 29 સેલ્સિયસની આસપાસ જોવા મળી રહ્યું છે. હવે એ જ પરિસ્થિતિ જ્યારે અહીંયા આગળ જોવા જાઓ તાપમાનના આધારે તો તે ઘટીને 26 થી 25 અથવા તો 27 થઈ ગઈ છે, જેના કારણે તેમનું માનવું છે કે તે ડાબી તરફ અથવા તો જે યુટર્ન લેવાની વાત છે તે યુટર્નની પરિસ્થિતિ આ વાવાઝોડાની અસનાની જોવા નથી મળતી. પરંતુ આઈએમડીને છોડીને બાકીના બંને મોડલ કહી રહ્યા છે કે વાવાઝોડું યુટર્ન લઈ રહ્યું છે, ક્યાં સુધી પહોંચશે, વાવાઝોડું જ રહેશે કે નહીં, ડીપ ડિપ્રેશન થશે કે કેમ, એ બધી જ જે વાતો છે તે સોમવાર પછી પણ ખ્યાલ આવે તેવી પરિસ્થિતિ છે. હાલમાં જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી આ જે સિસ્ટમ છે એ ટર્ન લઈને પાછી આવી રહી છે. અત્યારના 24 ચાલી રહ્યો છે અને તેના 48 વર્ષ પહેલા એવી પરિસ્થિતિ થઈ હતી કે જે સિસ્ટમ જે છે તે અત્યારના જે રીતે સિસ્ટમ આવી છે તેવી રીતે જ આવી હતી. અહીંયા આગળ જમીન પર તે ડીપ ડિપ્રેશનમાં રહી હતી, ત્યારબાદ તે વાવાઝોડું થયું હતું ઓમાન તરફ, ત્યારે પણ 48 વર્ષ પહેલા જતું હતું ને આ રીતે યુટર્ન માર્યો હતો. યુટર્ન માર્યા બાદ તે ખૂબ જ નજીક આવી હતી ગુજરાતના આસપાસના વિસ્તારોને ફરી એક વખત 48 વર્ષ પહેલા ચપેટમાં લીધા હતા. જોગાનું જોગ ત્યારે પણ 31 થી 30 ઓગસ્ટની તારીખ હોવાનું જાણવા મળી રહ્યું છે કે ત્યારે પણ આ ઓગસ્ટનો મહિનો હતો, ત્યારે પણ આ મહિનાનો અંત જ હતો,
ત્યારે પણ એક વખત ત્યાં આવે છે અને ત્યારબાદ ફરી એક વખત પોતાના રૂટ ઉપર જાય છે. આવી પરિસ્થિતિ 48 વર્ષ પહેલા જોવા મળી હતી અને ફરી એક વખત એવી જ પરિસ્થિતિ હાલના જે બાકીના 2 મોડલ છે તેનું માનીએ તો તેમાં જોવા મળી રહી છે.